મિત્રો વાળીએ છું, એકલો છું અને જો આ સાયકલ લઈને અને હવે જમવા જાઉં છું ગામમાં. ગામ અહીંથી 5 કિલોમીટર દૂર થાય છે. મારી પાસે સાયકલ છે, બધી જ લાઇટની સુવિધા બધી છે. મારા બાપુજી જતા આ વાળીએ હાલીને આવતા. મારે સાયકલ છે અને જમવા જાઉં છું. હવા ભરી એટલે થાકી ગયો. 2 વ્હીલમાં હવા ભરી જો આ પંપથી અને આ સાયકલ લઈને ને 5 કિલોમીટર દૂર મારું ગામ છે, ત્યાં હું જમવા જાઉં છું. અત્યારે બત્તી પણ મારી પાસે છે, મસ્ત બત્તી છે. જો મોરલા કેવા બોલે જુઓ, સરસ. આગળ હાવજ પણ ગાયણકો અહીંયા નજીકમાં છે. આ પ્રુણિંગ હાલે એટલે આ બધું પથ્થારો પડ્યો છે બધો. પવન કેવો સરસ છે. અહીંયા છે ને ગીરમાં ગરમી નથી, નકર ઉનાળાના દિવસો છે. જો ગરમી હોય ને તો સાયકલ લઈને જવું અઘરું પડે. અને હું સાયકલ લઈને એટલે જ આવું છું, મારી મોટી ગાડી નથી, એ પરિવાર લઈને વહી ગયો જુનાગઢ. સવારે નીકળી મારી હો ગાડીની. કદાચ હું ત્યાંથી એક મિત્રની વાડીએ કૂવા વહી જાય. જો એની ધાર ઉપર વાળી છે, પવન બહુ સરસ હોય એટલે કદાચ ત્યાં વહી જાય. તો પાછું નહીં આવું. ના રે ના, લાઈટ જ કરી તો હું લાઈટ કરી. રાતનો આવ્યો તો આકોલવાડી જમવા, અને ત્યાંથી અહીંયા એક વાડીએ, જંગલના કાંઠે વાડીએ રાત્રિ રહી ગયો હતો. લગભગ 15-17 કિલોમીટર દૂર થાય અહીંથી વાડી. આપણે પણ સાયકલ લઈને આવ્યો હતો. કિલોમીટર જવાના, 17 કિલોમીટર અત્યારે આવવાના. 32-34 કિલોમીટરથી આવું છું. 34 કિલોમીટરથી આવું છું અને ખૂબ મેળ્યો, ખૂબ જોયું, ખૂબ કસરત કરી. અટાણે બધા જે હેપીનેસ હોર્મોન્સ હોય એ બધા જ આમ ઉપર ગળે આવી ગયા હોય, એટલે થાક, શ્વાસ, ગરમી હોવા છતાં આનંદ આવે એવું સરસ મજાની આ ગીરમાં લાઈફ જીવું છું અત્યારે હું. મસ્ત ગીર છે, પ્રાકૃતિક સૌંદર્ય. ખાસ તો ગીર એટલે છે ને શુદ્ધ હવા, એકદમ નેચરલ વાતાવરણ ગીરમાં હજુ છે. અહીંયા કોઈ ઇન્ડસ્ટ્રી નથી મોટી એટલા કારણે. અને સાયકલ લઈને જાઓ એટલે ઘણાને આશ્ચર્ય થાય કે સાહેબ કેટલી સાયકલ ચલાવો છો, ક્યાંથી આવ્યા? કારણ કે હવે લોકોએ સાયકલ ચલાવવાનું બંધ કરી દીધું છે. પણ સાયકલ આપણું જેમ ઘોડો આપણો જૂનું સાથીદાર છે ને, એમ સાયકલ આપણી જૂની
સાથે સાયકલ દ્વારા સામાન્ય વર્ગ મધ્યમ વર્ગએ વર્ષો સુધી આ સાયકલની સવારી કરેલી છે અને મેં એ જાળવી રાખ્યું છે. હજુ જુનાગઢથી પણ ઘણી વખત સાયકલ લઈને આવું છું. આ વખતે પણ મારી કાર વહી ગઈ છે જુનાગઢ અને હું સાયકલ લઈને જવાનો છું. જો કાર આવે નહીં તો આવી ગયું પછી ખેતર પાછું. બગીચાનો પ્રુનિંગનો આજ છેલ્લો દિવસ છે, આજ પૂરું થઈ જશે. સાંજનો ગયો તો પાછો આવી ગયો છું અને જ્યાં આપણે ઘણા સમયથી રહીએ ને, આમ થોડોક સમય રહેવા લાગીએ ને, પછી એ સ્થળ સાથેનો ભાવ ને એટેચમેન્ટ વધી જાય. ફરીથી અહીંયા આવીએ ને ત્યારે આ સ્થળ આપણને વેલકમ કરતું હોય, બોલાવતું હોય. ટૂંકમાં એમાં જીવંતતા આપણને સંભળાય, એક ધબકાર સંભળાય. બસ આવડું જ વિશ્વ હોય ને આવું જ વિશ્વ હોય છે જીવવાનું. મોટું બહુ આમાં શું હોય, આપણને એમ થાય કે કંઈક કરીએ, કંઈક મોટું કરીએ. મોટું નહીં મિત્રો, વિશ્વ નાનું એવું સુખી વિશ્વ જોઈએ. બધી સફાઈ કરવાની બાકી છે. પ્રુનિંગનું કામકાજ પૂરું થઈ ગયું છે, લાકડા કાઢવાના બાકી છે. આવા કામ છે, આજ મજૂર છે થોડાક. આ બધું જે પ્રુનિંગ થયેલું છે ને એને વચ્ચે નાખશે. કેડ નીકળી જાય છે આ વર્ષે અને આમાં પહેલાં હેરો હાલશે, પછી રોટીવેટર હાલશે. શાસ્ત્રોમાં એમ કીધું કે એકની એક જગ્યાએ સંન્યાસીઓએ 3 દિવસથી વધારે નહીં રોકાવાનું. એનો અનુભવ મને થાય છે. અહીંયા હું 50 દિવસ વેકેશન કરવા આવ્યો, 40-45 દિવસ તો થઈ ગયા, 42-43 દિવસ. પણ એટલા દિવસમાં એક ધારા આપણે જ્યાં રહ્યા હોય ને એનો મોહ થઈ જાય, મોહ બંધાઈ જાય. એટલે સંન્યાસીઓને એક સ્થળ ઉપર, હું જો કે સંન્યાસી નથી પણ છતાંય આ મોહ થઈ જાય. અહીંથી જવાનું મને મન નથી થતું. હવે 3-4 દિવસ રહ્યા છે, રવિવારે વહી જવું, પણ મને ચિંતા થાય છે કે કેવી મજા કરી અહીંયા અને પાછું વહી જવાનું થાય. એટલે મોહ થઈ જાય. અને બીજું કે કાયમી એકના એક સ્થળે રહીએ ને એ ક્યારેક છોડીને બીજે જવું જોઈએ. આજે હું ગયો ને બીજી વાડીએ, બીજાને ત્યાં રાત રોકાણો, ન્યાય મજા આવી. સવારે ઉઠીને શું આમ હેપીનેસ, આનંદ હતો, લાઈફનો ધબકાર હતો, એ મજા આવી. અને ગામમાં ખૂબ જણા મને ભેગા થયા, બધા સંબંધીઓ, અને એમાં બહુ મજા આવી. એટલે એકના એક સ્થળે કાયમી રહેવું ન જોઈએ. મોહે થઈ જાય, ઘણી વખત કંટાળો થઈ જાય. રેશમાબેન આવી ગયા? સરસ. કાનભાઈ ચાલો, આ દૂધ છે, છાશ છે, આમાં રેશમા આલે આ ફ્રીજમાં મૂકી આવી તું. ચાવી ક્યાં છે? હાલે ખુલ્લું જ છે, રેડી. હવે જો તમારે આજ રસોઈ બનાવવાની છે, સમજાણું? કાનભાઈ ગુવારનું કર્યું તો ગુવારે સારો હતો. આ વાળ કેવો મસ્તીનો ઉગ્યો, પણ ઘાટો બહુ આવ્યો. આજે ગલકાનું શાક થાય છે, ગલકાનું હાથે કરવાના છીએ. ગલકા, ચોરી, ભીંડા, ગુવાર, આવું શાક છે અત્યારે. ભીંડા સરસ થયા, ગુવારે સરસ છે, ચોરી આવી છે. આમાં છે લોખંડમાં શાક થાય ને એ કુદરતી તારું જોવું. લોખંડમાં થાય એવું બીજા એકેમાં ન થાય છે. ખરેખર લોખંડમાં શાક કરો, લો તત્વો પણ જાય. બકડિયા મસ્ત થાય. બકડિયા હા, ટીનમાં નહીં કરવાનું. ઓલા ટીમ હોય ને ટીમ, તો ટીમ તો અટાણ બધું છે ને ખદખદમાં નહીં લીધું. આ થાય ધીમું પણ બહુ મસ્ત શેકાય, મસ્ત.
માત્ર ગ્રેવી થઈ પાઉંભાજી જેવું થઈ ગયું છે ખાવું નથી હા બહુ નાખી દે પછી છે ને શું થાય ખબર તને આનો વઘાર થઈ જાય બે ચડી જાય હે બે હારે ચડી જાય તમે આ નક્ષત્ર બેસી ગયો ને શાંતિ બેઠું નક્ષત્ર એટલે પવન ફૂંકા છે દુનિયાનો વરસાદ નહીં થાય તો 10-12 દી આમ કાઢી નાખે માત્ર પવન જ ફૂંકાય એવું પવન કેવો થાય હવે અમારે ચાલ પાણી નાખી દે મૂકી ધીમા તાપે તાપવા દેવું પવન કેવો છે મક્ષરનો પવન હોય જ